આ ખરેખર સારું જીવવા જેવો જમાનો આવ્યો. કેવી ગાડીઓ, નહીતર મને યાદ છે મોટરસાઇકલ પહેલું વહેલું કોક લાવતું તો આપણે એટલા રાજી થતા ને વરરાજાને મોટરસાઇકલ માથે બેહાડતા. વરરાજા વળે આમ મોટરસાઇકલમાં તલવાઈ રાખીને બેઠો હોય, એમાં ઝાડ થાય તો પેલો વરરાજો પડે ને એની માથે પાછો હોંડાવાળો પડે. હે એને બદલે 1.5 કરોડની ગાડીઓ ગામમાં ગળી જાય તો આપણે એને કોઈ ભાવ પૂછતું નથી. દ્વારિકા જતા તો જેમ કહેવાય કે માણાના હામિયા, અરે ગોપનાથના હામિયા મેં જોયેલા છું કે ગોપનાથ ગયા હતા એના હામિયા. અને અત્યારે તમે ગમે ચારધામની યાત્રા કરીને તો થઈ જાય, બધું ટેસ્ટી થઈ જાય. લે કારણ કે માણાને બધું સરળ કરી નાખ્યું. બોલે રાવણની એક નાની વાત કહીને પછી કાર્યક્રમનો દોર આગળ વધારો. અને મેં તમને કીધું એમ કે મારો વિષય તમને હસાવવાનો, આનંદ કરાવવાનો છે. એ હાટું જ બોલો ભાઈ, મોટરસાઇકલ જેની હોય એનું ટું બંધ કરાવજો, નહીતર એવું લાગે કોઈક શેડા કાઢ્યા હોય એને. હા, એમ કે બધા ગાડીઓ જ લઈને આવ્યા ભાઈ. પણ અમુક છે ત્યાં બેઠા બેઠા ટું એટલે એને બિચારા એવું નથી થતા, ખિસ્સામાં કંઈક દબાઈ જતું હોય ને ત્યાં થાય. અને હવે તો એવું નીકળ્યું એની ગાડીને કોઈ ગડે ત્યાં બીજાની ગાડીમાં ટું મળે થવા. એક ભાઈ મને કે કેવી ગાડીઓ નીકળ્યું, મારે ભાઈ ગાડી ભટકાય ત્યાં અંદર એરબેગ થઈ જાય, ફૂગો થઈ જાય ફરતો, માણાને કાંઈ થાય જ નહીં. મેં કીધું વેમમાં ન રહેવું, આપણી વખતે નોય ખુલે. હા, પાછ એમની સાઈડ ન થાય, પણ ચેતનનર સદાય સુખી, અણીનો સૂક્યો 100 વર્ષ જીવે. હા ખરેખર. પછી બીજી વસ્તુ એ છે કે ગાડીઓવાળાએ સેફટી કરી, આપણે હાટું બિલકુલ નથી કર્યું. વેમમાં રહેતા ને એ તો ગાડીઓ વાળી કંપનીવાળા એની સેફટી હાટું એરબેગું મૂકી. હું કામ હપ્તા દીધા વગરનો મરી ન જવા દો એમ. અને હવે તો એવી એરબેગ આવવાની, ગાડી ભટકાય માણા ભાગશે તો એરબેગ પકડી લે, જાતો નહીં જાતો નહીં જાતો નહીં. રાવણ પાસે સત્તા ઓછી નહોતી, વાતી પૂરી કરી. રામના જન્મ પહેલા એનો જન્મ છે. કારણ કે પહેલા પૂજ્ય બાપુ એમ કહે ને કે પહેલા રાત છે પછી દિવસ છે. અને જેને રાત સહન કરવાની તેવડ ન હોય, કોઈ દી દિવસનો એમ કે ભાઈ કે એ દર્શન ન કરી શકે. એટલે જ આપણી કાળી ચૌદશ પછી દિવાળી ને. કાળા દિવસો જીવનમાં આવી જાય, સહન કરજો, બીજે દી ફટાકડા ફૂટતા છે તમારા નામના. હોળી પછી ધૂળેટી છે. હોળી જેવો દિવસ આવી જાય, 24 કલાક ધીરજ રાખજો, બીજે દી તમારી માથે ગુલાલ ઉઠતો હશે, જે ધીર્ય રાખે. પણ રાવણને એટલી બધી સત્તા, એટલું બધું એમ કહેવાય રાજબાપ કાંઈ ઘટે નહીં. ભગવાન મહાદેવનો એકનો એક શિષ્ય અને સાહેબ કૈલાસ જાય અને મહાદેવ સમાધિમાં બેઠા હોય અને શિવના સ્તોત્ર પર સ્તોત્ર રાવણ બોલતો હોય અને મહાદેવની આંખ ન ખુલે તો સાહેબ પોતાના આતરડા કાઢી નાખે અને એનું વાદ્ય બનાવે. અને આજ હું તમે રાવણ હતો એના ઉપર કહી છે અને પોતાના આતરને વગાડી વગાડીને ગાતો હોય, છતાં શિવ આંખ ન ખોલે. અને ત્યારે 20 ભુજાઓથી એમ કે ભાઈ આખો કૈલાસ ઊંચો કરતો હોય. કેવો તાકાતવાન, કેવો ભક્ત હશે. કૈલાસ ઊંચો કર્યો ને પછીથી માતાજીએ ચોખ્ખું ભોળાનાથને કીધું કે માથાળો કૈલાસ નહીં હો કોઈ દી, તમારે દર્શન ત્યાં લંકા દઈ આવવાના. તમે સમાધિમાં હતા પણ તારો ડોહાવીએ જે ઊંસું કર્યું ને હફક ડફક જે બોલ્યું અને છોકરા જે બરફમાં લેફર્યા, નંદી તો જો હુરુટ કરતો ઘણા હિંગડાને ખર્યું ઠેરાવ્યું પણ ગયો ભાગ નહીં. કાર્તિકીને જ પકડ્યો પણ ગણપતિની જાતા જાતા હોય હાથમાં આવી માંડ છોકરા હું પકડીને બેઠી. એ પછી કોઈ દિવસ ભગવાન શિવ કૈલાસ કોઈથી રાવણને ધક્કો ન કરાવ્યો. તમે સાંભળી લો કે હવારના પોરમાં નાઈ ધોઈને આમ કહેવાય કે રાવણ બેસે, મહાદેવ હાજર હોય, મહાદેવ આવી જાય અને મહાદેવ એમ કે લે રાવણ જલ્દી પૂજા કરી લે, મારે પછી મોડું થાય. મહાદેવ હામેલી પૂજા દેવા આવતા હોય. બ્રહ્માજી એમ કહેવાય પૂછી પૂછીને લેખ લખતા હોય. બે લોકમાં રાવણનો ડંકો વાગે અને પછી રાવણને એમ થયું કે હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય અને વિષ્ણુને મારા કાબુમાં કરી લઉં તો ત્રણેય લોકમાં મારો ડંકો વાગે. અને પછી તને લવણ થઈ ગયું રાજભા, જે હોય ને મળે ને ક્યાંક વિષ્ણુ જોયા, વિષ્ણુને ભાડ્યા. એકવાર મને કોઈક વિષ્ણુ બતાવી ગયું એટલે કોઈએ કીધું કે રાવણ અમને તો ખબર નથી પણ મહારાજ બલિયારે એને હારા સંબંધ થયા છે. અને વિષ્ણુ એ જ બલિને પાતાળનું રાજ આપ્યું છે. અને કહેવા ગયો કે બલિને દ્વારે વિષ્ણુ દ્વારપાળ તરીકે ઊભો છે.
બલિના દ્વારપાળ તરીકે વિષ્ણુ રહ્યા. એ તો લક્ષ્મીજીને પાછા ગમે એમ વિષ્ણુએ કીધું લક્ષ્મીને કે ગમે એમ કરીને હારા સંબંધ કરો ને. તે પછી બેન ભાઈના સંબંધ થયા અને રાખડી બાંધવા ગયા. બેન રાખડી બાંધી બલીને અને પછી બલિ રાજાએ કીધું બોલ બેન હું આપું તને. તક બીજું કાંઈ નહીં, મારે ધણીને છૂટો કર્યા છે. એટલે બલિ રાજાની રાખડી આપણે રક્ષાબંધને દી બોલાવી સાહેબ. બલિને આરે સારા સંબંધ છે ને. હવે બલિની ખબર પડી રાવણને, સીધો પાતાળ લોકમાં બલિને દ્વારે આવી અને રાવણ ત્રાટકે છે. ત્રાડું મેળ્યો નાખવા. બલિ બહાર આવ. બલિ એ બલિ બલિ એ બલુ. હવે રાવણ 10 મુખે બોલે. હું બોલ્યો મારે બધું ન કહેવાય, આ તો 5 જ બોલ્યો હું. જા બલિને સાંભળ્યો એટલે એમ કે ભાઈ કે બલિ એના દ્વારને એમ કહેવાય કે ડેલીની બારી ખોલી અને જ્યાં બહાર નજર કરી તો દશાનંદ રાવણ ઊભો છે. આઈએ લંકેશ, પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું? રાવણ કહે છે કે સ્વાગત નથી કરવું, મારે તારું કામ છે. બલિ બહાર આવ. પણ મહારાજ અંદર તો પધારો. અંદર નથી આવવું મને, મારે કામ છે તારું. બોલો ને મહારાજ શું કામ છે? વિષ્ણુ ક્યાં છે? અરે મહારાજ અંદર બેસીને વાત કરો ને, વિષ્ણુની પછી વાત. નહીં, વિષ્ણુ ક્યાં છે મને એકવાર વિષ્ણુનું ઠેકાણું દેખાડી દે અને હું લંકેશ. અને એકવાર જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય અને ભૂકાનો કાઢ નાખો તો રાવણ નહીં. અને તું ભલી મને ઓળખતો નથી, હું દશાનંદ રાવણ. મેં કૈલાસ હાથથી ઊંચો કર્યો. એકવાર કૈલાસ ઊંચો કર્યા પછી 150 જગ્યાએ બોલ્યો છું. મેં કૈલાસ ઊંચો કર્યો, મેં કૈલાસ ઊંચો કર્યો. અને એ બલી મારી 20 ભુજા અને એક હાથની એમ કહેવાય 5 આંગળી અને 20 ભુજાની 100 આંગળી અને 100 આંગળીથી એમ કહેવાય કે મેં જ્યારે કૈલાસ ઊંચો કર્યો તો આકાશ રૂપી સરોવરમાં આંગળી રૂપી કમળમાં નાનો એવો ભમરો બેઠો હોય ને એવી રીતે તારો કૈલાસ દેખાતો હતો. કે મહારાજ વાત તમારી સાચી છે, પણ આપ પધારવું નથી. પછી બલિ બોલ્યો છે, સાવધાન લંકેશ, તું તો કાલ લંકેશ બન્યો, બાકી આ બલિ તો આ પૃથ્વીનો માલિક હતો. તું કોની સામે બોલે છે તને ખબર છે? તને એક મારા આંગણે મહેમાન થયો છે એટલે વિવેક દાખવું છે એનો અર્થ એવો સમજે તું કઈ બોલતો નથી. અને ક્યારનો ચોટ્યો છો વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુનો સાળો ન કરાય. અને તારે તો વાંધો શું છે વિષ્ણુ? અરે મારે તો 3 પેઢીનું વેર આવ્યો હવે ને. તારી ઘોડે હું બેકી ગયો છું કે એકવાર વિષ્ણુને પછાડી દઉં, કારણ કે મારા મોટા દાદા હિરણ્યકશિપુને મારનારી છે. મારે 3 પેઢીથી વેર છે અને ઈ વેર લેવા માટે મેં જેથી એમ કે વિષ્ણુ આમાં ડગલા ભર્યા અને તેથી વામન રૂપ ધારણ કરીને જેથી મારે આંગણે આવ્યો ને 3 ડગલામાં પૃથ્વી માપી લીધી ને અડધું ડગલું જગ્યા હું દઈ ન શક્યો. અને તેથી સાંભળે રાવણ મેં મારું માથું ધરી દીધું હતું. અને મારા માથા ઉપર જેથી એમ કહેવાય વિષ્ણુએ પગ દીધો અને મને જે અનુભૂતિ થઈ ત્યારે સાંભળે રાવણ એ વિષ્ણુનું પગનું તળિયું મારી જીભે હું સાંટતો હતો. અને વિષ્ણુએ જ્યારે નજર કરી કે બલી શું કરે છો, અને ત્યારે મેં એટલું જ કીધું હતું, પ્રભુ અમે તો રાક્ષસના દીકરા છીએ, અમારા વાળે બરડ હોય અને તારા તો કમળની પાંખડી જેવા પગના તળિયા છે, એમાં તને વેદના થઈ હોય તો આ બલીને માફ કરજો, બીજું કાંઈ માગતો નથી તારી પાસે. તો હે રાવણ, એ વામન માલી જો વિરાટ બનતો હોય તો વિરાટ હામો તું કેમ ડગલા માંડી શકે? અને ક્યારનો કહે છો વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ આવ અંદર. વિષ્ણુ હું છે તને દેખાડું. અંદર રાવણ આમ બારી માલે આમ ત્રહો થઈને આમ સીધો તો નો જ જાય ને ભાઈ, તમે દાંત કાઢો મારે આમ રમતું જાય બધું. ના તો આપણી નાચ બેઠી એટલે બહુ ખીલાય નહીં, કારણ કે જેટલા પારેવા હોય એટલી ઝાડ ન ખાય. 15 પારેવામાં ગુણ ઝાડ નાખી ગયો તો પારેવા મરી જાય ભાઈ, ડટી જાય. મૂળ મુદ્દો યાદ કરજો સાહેબ, મજા આવશે. રાવણ તરાહો થઈને દિલ્હીમાં ગયો, એનો અર્થ ભગુભાઈ કે જાજા માથા હોય ને તોય ત્રાહો હાલતો હોય ને એને જ રાવણ કહેવાય. પેલા નકર જાજા માથા થઈ ગયા પછી સીધું હાલવાનું હોય. પરિવાર જાજો વધી ગયો હોય ને સાહેબ એને સીધું હાલવાનું હોય, એને નાના નાના પરિવારના રખોપા કરવાના હોય. હું તો સમાજના દરેકને કહું કે
ફેર થાય ને તો નાના ભાઈને હાચવી લેજો, એની હામાં ન થતા. આવ રાવણ અંદર આવ. રાવણ અંદર આવ્યો અને હિરણ્યકશિપુ વખતના દરબાર થોડાક પટારા પડેલા. એમાં બલીએ કીધું કે આ મારા દાદા વખતના પટારા પડ્યા છે, એમાં એક પટારો ખોલ. એટલે રાવણે પટારો ખોલ્યો તો અંદર એક ગોળ ચક્ર પડ્યું હતું. શું છે રાવણ એમાં કે ગોળ ચકરડું છે, બારો કાઢ. હવે જેને કૈલાસ ઊંચો કર્યો હોય હવે એના ચકરડું કાઢવું એટલે શું કહેવાય? એટલે આમ દરવાજો પકડ્યો અને પછી ક્યાં છે પકડ્યો ને એવું તમે મને શોખીટ ન કરતા. એને 20 હાથ હતા. ચક્ર કાઢવા હાથ નાખ્યો, ચક્ર તો પકડ્યું પણ ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, ચક્ર ન હલ્યું. કહેવા ગયો છેલ્લે પટારાના દરવાજાનો ઘા કર્યો અને રાવણ ક્રોધમાં પટારામાં ઉતર્યો અને 20 ભુજાઓની તાકાત કરી. રાવણ હલ્યો પણ ચક્ર ન હલ્યું. પરસ્યો વેળો પછી પોતાથી ભોઠો બહુ પડ્યો. બલી સામું જોઈએ તો રાવણ હેઠું જોઈ જાય. આવો રાવણ બાપુ બાર આવો. રાવણ બારો આવ્યો, હાથ ખખેતો ખખેતો. શું થયું? ગલ્યું નહીં. ક્યારનો કહે છો ને કૈલાસ ઊંચો કર્યો. હા ભાઈ લંકેશ, કૈલાસ ઊંચો કરવો એનું કારણ સમાજનું કામ ઉપાડી લેવું. અને સમાજનું કામ ઉપડી જાય ને આપણાથી ત્યારે અભિમાન ન કરવું. આપણા ઘરે કોઈ વરો ઉપડી જાય ને, આપણા પોતાના ઘરે પ્રસંગ હોય ત્યારે આવું કામ ઉપડી જાય ને ત્યારે માનવાનું કે આપણે તો નિમિત્ત બન્યા છીએ, કરનારી તો જોગ માયા જગદંબા છે, આપણેથી ન થાય. આજ બલી એમ કહે છે કે હા ભાઈ રાવણ, તે મને 10 વાર કીધું મેં કૈલાસ ઊંચો કર્યો. તે કૈલાસ ઊંચો તારી શક્તિથી નહીં થયો હોય, તારી ભક્તિથી થયો હશે. તો તારામાં જોર હોય, તારામાં તાકાત હોય તો તે ચક્ર નીકળ્યું હોય ને. પણ રાવણ કે કયો તો ખરાઈ છે હું. તાકે રાવણ સાંભળી કાંઈ નથી. મારા મોટા દાદા હતા ને, બાપનો બાપ એનો બાપ અને એનો બાપ મારા પ્રહલાદ દાદાના બાપુજી હિરણ્યકશિપુ હતા ને, એના કાનનું કુંડળ છે. ખોલ બીજો પટારો, બીજો એમાં પડ્યું તો રાવણ સાંભળી લે કે એના કાનના હેરિંગ એવા હોય, તેના બાજુબંધ કેવા હશે, પડ્યા છે પટારામાં બધે. એના બાજુબંધ એવા હોય તેનો માથાનો મુંગટ કેવો હશે. એ રાવણ એના પગના પગરખા કેવા હશે? તારો પગ નો ગળે એમાં, આખે આખો તું વયો જાય એમાં. અને એ રાવણ એનું બખ્તર કેવું છે. અને ઈ બધું જો એવું હોય તો રાવણ સાંભળ એની ગદા કેવી છે. ઈ ગદા જે ટચલી આંગળીએ ફેરવતો હશે જોવી. રાવણ કે નથી જોયું? તાક તો સાંભળી લે રાવણ. ઈ ગદાનો ફેરવનાર, આ કુંડળનો પહેરનાર, વૈશાખ 14 ના દિવસે જેથી એને થમ દગાવ્યો તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો, પિતાજી હવે પાછા ફરી જાઉં, તમને પગે લાગુ પિતાજી. અને તેથી મારો દાદો મહિનો નહીં અને કીધું કે નહીં બાત ભર્યા ને. અને ફરી વાર રોઈ પડ્યો પ્રહલાદ. પિતાજી માફ કરજો, હવે હજ થાય. એક દી દીકરાનું માનો, હવે પાછા ફરી જાઓ. કે નહીં બથ ભર. અને હાંભળે રાવણ વૈશાખ 14 ના દિવસે જેથી પ્રહલાદે બથ ભરી મારા દાદાએ અને જેથી થમ ફાટ્યો અને અંદરથી નારાયણ પ્રગટ્યો, તેથી આ ગદાનો પેર રાખનારો, આ કુંડલનો ધારણ કરનારો એને વગર હથિયારે ઓયડે પકડ્યો, ખોળામાં નાખ્યો ને પોતાના નખથી નારાયણ ચીરીને હાલતો થઈ ગયો છો. આ માયલું તારામાં બળ ખરું કાંઈ? તાકે એવું કાંઈ નથી. તાક તો લંકા ભેગો થાને જોઈટ્યું હું વીજનું ક્યાં છે, વીજનું ક્યાં છે. વિષ્ણુનો સાળો ન કરાય, માનવ રૂપ ધારણ કરીને આવે તેથી તારે અખતરો કરવો એ કરજે, બાકી એ જોવા જેવો નથી. તો ઈ હરિભક્તોને હાથ વગો છે, ઈ પ્રેમ પર ખંધો રે, એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ઈ ગહન ગોવિંદો રે. અને મળી જાય તો પછી દેવને દીવો, એ ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. બસ મોજ મારે મોજ મારે. વાત એટલી જ, જે કાંઈ કરીએ છીએ એ ભગવતી આપણી પાસે કરાવે છે.
એની ઈચ્છાથી જ આ બધું થાય છે અને આમાં જેના ઉપર જે કૃપા હશે એ જ આમાં કાર્ય કરી શકશે. તો એ જ માના ચરણોમાં વંદન કરીને મેં પૂરેપૂરી તમારી પાસે 1 કલાક વાત કરતાં કરતાં લઈ લીધી. પણ બસ મા પાસે એટલું જ માગીએ કે અમે આનંદમાં રહીએ, ભાવમાં રહીએ. અને ફરીવાર પાછો આગળનો દોર હું નાજભાઈને વિનંતી કરું કે આ પાવો અને આગળનો દોર નાજભાઈ સંભાળે. આભાર. અસ્તુ. જય માતાજી.